કેમ છો મિત્રો, હું છું નિશાંત અને આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો આજનો વિષય અહીંથી સ્ટાર્ટ કરી નાખી, વધારે સમય લઈશ નહીં। મિત્રો શું તમને ખબર છે, પૃથ્વીના કચરાને પોલ્યુશન કહેવાય, અંતરિક્ષ સ્પેસના કચરાને ડેબ્રિસ કહેવાય, અને યુટ્યુબના કચરાને ફૂડ બ્લોગર કહેવાય। આ તો તમે બધા સમજી જ ગયા હશો કે હું કોના વિશે ચર્ચા કરી રહ્યો છું। કચરા વિશે મારે કરવી નથી, છતાં ચર્ચા કરશું આપણે કચરા વિશે, ફૂડ બ્લોગર વિશે। ઘણીવાર અમે બધા ઘણા મિત્રો સાથે બેસતા હોય તો ઘણા બધા મિત્રો મને પ્રશ્ન પૂછ્યો કે ફૂડ બ્લોગર જે વિડીયો બનાવે છે તેની શું વસ્તુ ખરાબ હોય છે, ફૂડ હોય ખરાબ કે તે આખી ડીશ હોય ખરાબ જ હોય છે। મેં એમને કીધું કે ભાઈ એવું કાંઈ નથી, એ લોકો વિડીયો બનાવે છે ફૂડ બ્લોગર, એનું કાંઈ ખરાબ હોતું નથી, એનો આખો કન્ટેન્ટ જ ખરાબ હોય છે। अरे बाप रे, ये तो धोती खोल रहा है। માન્યું કે ફૂડ બ્લોગર ને તેના પરિવારનું પેટ પાળવું હોય છે, પણ બીજાના પેટ શું કામ ખરાબ કરો છો યાર? क्यों नहीं? મેં એક ફૂડ બ્લોગર ને પૂછ્યું કે તમે નોર્મલી વધારે પડતું શું ખાઓ છો? पार्ले-जी खाना पड़ रहा है काली चाय में डुबो। તો ફૂડ બ્લોગર એવો મસ્ત જવાબ આપ્યો કે જ્યાં અમે પ્રમોશન વિડીયો કરવા જઈએ એ લોકો જે ફ્રીમાં ખવડાવે એ ખાઈ લઈએ। મનમાં તો એમ જ થયું કે તમે ગાળો જ ખાતા હશો। खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा। ચલો એક પ્રશ્ન તમારા બધા માટે, કઈ એવી વસ્તુ છે જે ગ્રેવિટી વગર પણ નીચે પડી જાય છે? ફૂડ બ્લોગરનું સ્ટાન્ડર્ડ। આજે સમથિંગ 6-7મો મહિનો ચાલે છે, એટલે એમ કહી શકીએ કે અડધું વર્ષ પૂરું થઈ ગયું। અને ફૂડ બ્લોગર માટે પણ હું એટલું જ એક વાત કહેવા માંગીશ કે અડધું વર્ષ પૂરું થઈ ગયું, 2 જણાનું સાથે જલ્દી પૂરું થઈ જશે, વર્ષ અને કરિયર પણ। આપણી આજુબાજુ આજ તમે બધા જોતા જ હશો કે હોટલ ફૂડ ઘણું બધું મળી જતું હોય છે, પણ એક જ વસ્તુની કમી છે, તમે સમજી શકશો શેની છે? હાઇજીનની કમી છે। પરંતુ તેનામાં કોઈ સ્વાદ, ટેસ્ટ, મસાલો નાખ્યા વગર એક વ્યક્તિ એવા છે જે બધું પૂરું કરી દે છે। એ કોણ છે? ફૂડ બ્લોગર, જે હાઇજીનની કમી વિડીયો બનાવીને જ પૂરી કરી દે છે। સૌથી બેસ્ટ આ જ છે, બીજું કાંઈ નથી। आगे स्वाद। અને ફૂડ બ્લોગરના વિડીયો જોઈને ઘણીવાર મને તો પાણી આવી જ જાય છે, ઘણા બધાને પાણી આવી જતું હોય છે, પણ મને મારું પર્સનલી કહું તો મને પાણી આવી જાય છે અને એ જોઈને એમ જ થાય છે કે થૂકી દઉં ફૂડ બ્લોગર ઉપર, પણ હાથમાં આવે તો નહીં। मैं थूकता हूँ तेरी सूरत पे। અને તેમાં આપણે નોર્મલ લોકો બધા પેટની ભૂખ મટાડવા માટે હોટલ કે નાસ્તો જમવા કે મતલબ નાસ્તો કરવા જતા હોઈએ છીએ, પણ ફૂડ બ્લોગર શેના માટે જાય છે? કન્ટેન્ટની ભૂખ મટાડવા માટે। જમવામાં, ફૂડમાં, નાસ્તામાં મસાલો હોય કે ન હોય, એના કન્ટેન્ટમાં તો મસાલો હોય નાખી જ દે છે। साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। કે સૌથી બેસ્ટ આ જ છે। क्या हो गया तुम्हें? હવે એક વાત કરીએ કે હાલની એક ઘટના બની એના ઉપર, કે હાલની એક રાજકોટમાં ઘટના તાજેતરમાં બનેલી છે। ઘણા બધા લોકો, બાળકોનું મૃત્યુ પામ્યા છે, તો મને ઘણી બધી તકલીફ થઈ એ બધું જોઈને। મારી સાથે ઘણા બધા મારા ગુજરાતના તમામ લોકોને પણ તકલીફ થઈ જશે એ વિષયમાં, કે ત્યાં લોકો મૃત્યુ પામ્યા એ વિષયમાં લઈને ઘણા બધા લોકો એમ કહે છે કે સરકારનો વાંક છે, ઘણા બધા લોકો એમ કહે છે કે ત્યાંની મ્યુનિસિપાલિટીનો વાંક છે, ઘણા બધા લોકો એમ પણ કહે છે કે તે જગ્યાનું લાયસન્સ જે લોકોએ ઇસ્યુ કર્યું તે કર્મચારીઓનો વાંક છે। તો આપણે એક એ પણ સમજી શકીએ કે ત્યાં તે જગ્યાના પૈસા લઈ અને પ્રમોશન કરવામાં આવેલ કોઈ બી બ્લોગર હોય, ત્યાં નાસ્તા માટે ફૂડ બ્લોગર ત્યાં ગયા હોય કે કોઈ બી બ્લોગર હોય, ત્યાં જઈને પ્રમોશન જેણે કર્યું છે પૈસા લઈને કે ત્યાં ફ્રીમાં ફેસિલિટી યુઝ કરીને, તે પણ હું એમ વિચારું છું કે તે પણ એટલો જવાબદાર છે કે તે લોકો સુરક્ષાની દ્રષ્ટિએ બધું ધ્યાન રાખ્યું, એ લોકો પણ નથી રાખ્યું। એ લોકો દેખાડ્યું નથી કે કેટલી સુરક્ષા છે અહીંયા, તમારા બાળકો કેટલા સેફ છે, તમે આ જગ્યાએ આવો તો કેટલા સેફ છે। તો ત્યાં ઇનડાયરેક્ટલી એમ પણ કહી શકાય કે બ્લોગર ત્યાં જઈને જે લોકોએ પ્રમોશન કર્યા છે પૈસા લઈને એ પણ એટલા જવાબદાર જ છે। હવે ઘણા બધા લોકો એમ વિચારશે કે નિશાંતભાઈ યાર તમે પણ વિડીયો બનાવ્યો છે, હાલમાં એક ગેમ ઝોનનો જ છે, ભુજના ગેમ ઝોનનો પ્રમોશન વિડીયો બનાવેલ છે, તો હું જે લોકોના મનમાં આ પ્રશ્ન આવ્યો છે તો એમને હમણાં જ જવાબ આપી દઉં। મારે પછી જવાબ આપવા માટે એટલો મારી પાસે ટાઈમ નહીં હોય, શાયદ તમારી પાસે હોય કે ન હોય, તો એ જવાબ આપી દઉં કે ભાઈ જે જગ્યાનો મેં વિડીયો બનાવ્યો છે ત્યાં સેફટીના તમામ સાધનો છે, સેફટી માટે એક્ઝિટ ડોર છે, મ્યુનિસિપાલિટી નગરપાલિકાના અંડરમાં જે તમામ સેફટીના નિયમો આવે છે તે બધા નિયમોને ધ્યાનમાં રાખી
અને તે મેં બધું ચેક કરેલું, એના પછી મેં વિડીયો બનાવેલો છે. જ્યારે કોઈ ફૂડ બ્લોગર થોડા ઘણા પૈસા લઈને ત્યાંનું પ્રમોશન કરે છે તો જરૂરી નથી કે તે સેફ ને સારું જ હોઈ શકે છે. ફૂડ બ્લોગરના ચક્કરમાં આવી કોઈ જગ્યાએ એ લોકો પ્રમોશન કરે છે એ પૈસા લઈને કરે છે, બરાબર. તો આપણે એવી જગ્યાએ ન જાઉં કે કોઈ સારી સારી રીલ્સ જોઈને આવી ગઈ કે ફૂડ બ્લોગરની રીલ્સ છે તો આપણે ત્યાં જવું જરૂરી છે, નવું ઓપનિંગ થઈ ગયું તો ત્યાં જવું જરૂરી છે. ભાઈ હેલ્થ હશે ને ભાઈ બધું હશે. હેલ્થ ઇઝ વેલ્થ. ઘણા બધા લોકો ફૂડને સાઈડમાં મૂકીએ, આપણે ઘણી જગ્યાને સાઈડમાં મૂકીએ. સમથિંગ કોઈ યુઝ વસ્તુ હોય, મતલબ કે કોઈ પ્રોડક્ટ તમને યુઝ કરવા માટે કહે છે તો ભારત સરકાર આપણી ગવર્મેન્ટ છે તો સારી જ છે કે સારા સારા કાયદા કાઢ્યા છે. તો ગવર્મેન્ટે એવો સારો કાયદો એક એવો પણ કાઢ્યો છે કે જે પણ કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કોઈ બી જાતનું પ્રમોશન કરે છે, જ્યારે કોઈ સ્ક્રીન ઉપર ફોન ટીવી ઉપર પ્રમોશન કરે છે કે પોતાની આઈડી ઉપર કોઈ વસ્તુનું પ્રોડક્ટનું કે પ્રમોશન કરે છે તો તે ઇન્ફ્લુએન્સરને તે પ્રોડક્ટ વિશેની તમામ માહિતી તેમજ તે યુઝ કરતો હોવો જરૂરી છે. ને યુઝ કર્યા સિવાય ડાયરેક્ટ એમને એમ પ્રમોશન કરે છે ને એમના કારણે લોકોને સાઈડ ઇફેક્ટ કે તકલીફ ભોગવવી પડે તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. આજકાલ તો સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુઓ ચાલે છે, જેમ કે કોઈ ઇન્ફ્લુએન્સર તમને કહેશે ભાઈ આ જગ્યાએ 5,000 રોકવાના છે, આ જગ્યાએ 10,000 રોકવાના છે, તેના આટલા રિટર્ન મળી શકે છે. 25 दिन में पैसा તેમજ તે ભ્રમિત કરતા વિડીયો હોય કે જે તમને ભ્રમિત કરે છે, ભલે તમે ફસાવો છો, એ તમને કોઈ ફસાવે છે ત્યારે ફસાવો છો, બરાબર. એ વાત છે. ઘણા બધા કહેશે ભાઈ તો તમારે આવવાની જ શું જરૂર, તમને વસ્તુ લેવાની શું જરૂર, તમને લાલચ હશે ત્યારે તમે ફસાવો છો, બરાબર. નોર્મલી ભ્રમિત કરતા વિડીયો હોય છે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાની સ્ટોરી આઈડી કે વિડીયોઝ બનાવીને કહે છે કે તમે આ કરો, તો એના વારંવાર એ ભ્રમિત કરે છે તો તેના પર તમે કાનૂની કાર્યવાહી પણ કરી શકો છો, જેમનો એમને જુર્માનો છે મિનિમમ 10 લાખ રૂપિયા, તેમજ જે સજા આવતી હોય વધારે તો મેં નોટ નથી કરી, પણ મિનિમમ 10 લાખ રૂપિયા. અને વારંવાર તે રિપીટ કર્યા રાખે છે, કાયદાનો ભંગ કર્યા રાખે છે તો તે રકમ વધીને 50 લાખ સુધી પણ જઈ શકે છે. તો મારા તમામ મિત્રોને હું જણાવીશ કે આવા ફૂડ બ્લોગર તેમજ આવા બ્લોગરના ચક્કરમાં આવી તમારું હેલ્થનું અને તમારું વેલ્થનું ધ્યાન રાખો. આડી જગ્યાએ તમે ન જાઓ તો સારું છે તમારા માટે જ. હાલમાં જે ફૂડ બ્લોગરનું કામકાજ છે તે શુક્રાણુઓ જેવો છે, દિવસે દિવસ વધી રહ્યું છે. चल गाड़ी स्टार्ट कर. चप्पल छूट गया. हम फर्स्ट गाड़ी चला. ઠીક છે, ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મળીએ વળી આવા કોઈક નવા વિડીયો સાથે.